આજે તારીખ 25/11/2018. આજે આપણે 18મા અધ્યાયના 50મા શ્લોકથી 53મા શ્લોક સુધી વિચાર કરશું. પચાસમો શ્લોક આ પ્રમાણે છે. જ્ઞાનની પરાનિષ્ઠાનું વર્ણન કરવાની પ્રતિજ્ઞા. એટલે ભગવાન પ્રતિજ્ઞા કરે છે કે હું તમને બ્રહ્મની પ્રાપ્તિ કરાવી દઈશ. એ બહુ મોટી પ્રતિજ્ઞા છે. મોક્ષ પ્રાપ્તિ, બ્રહ્મની પ્રાપ્તિ એટલે મોક્ષ પ્રાપ્તિ, મુક્તિ, ફ્રીડમ, ટોટલ ફ્રીડમ. હવે એનો શ્લોક આ પ્રમાણે છે. સિદ્ધિમ પ્રાપ્તો યથા બ્રહ્મ તથા આપનોતિ નિબોધ મે સમાસેનૈવ કૌંતેય નિષ્ઠા જ્ઞાનસ્ય યા પરા. વાંચશું આપણે. સિદ્ધિમ પ્રાપ્તો યથા બ્રહ્મ તથાપ્નોતિ નિબોધ મે સમાસેનૈવ કૌંતેય નિષ્ઠા જ્ઞાનસ્ય યા પરા. યા એટલે જે, જ્ઞાનસ્ય એટલે જ્ઞાન યોગની, પરાનિષ્ઠા છે. સિદ્ધિમ, અહીંયા સિદ્ધિમ છે ને, ગયા શ્લોકનો જે નૈષ્કર્મ્ય સિદ્ધિ છે તેના અનુસંધાનમાં આ શબ્દ સિદ્ધિ અહીંયા ટૂંકાણમાં મૂકેલો છે. એટલે અહીંયા આપણે નૈષ્કર્મ્ય સિદ્ધિ એમ સમજવાનું છે. યથા પ્રાપ્ત બ્રહ્મ, જે પ્રકારે બ્રહ્મ પામીને માણસ આપનોથી પામે છે. આપનોથી એટલે પ્રાપ્નોથી, આપનોથી એટલે પ્રાપ્નોથી. તથા એ પ્રકારને કૌંતેય હે કુંતીપુત્ર, સમાસેને સંક્ષેપમાં, ટૂંકમાં. કેમ ટૂંકમાં? કારણ કે આગળ જ્ઞાનયોગ ભગવાને વારંવાર ડિસ્કસ કરી ગયેલા છે. આખો 5મો અધ્યાય તો જ્ઞાન કર્મ સંન્યાસ યોગ એવું નામ છે, અને હવે આ અધ્યાયનું નામ છે મોક્ષ સંન્યાસ યોગ. એટલે સંન્યાસ બેઉમાં કોમન વસ્તુ છે, ત્યાગ, આસક્તિનો ત્યાગ વગેરે વગેરે. જે કર્મફળનો ત્યાગ, હું કરું છું એવી કર્તા ભાવનો ત્યાગ, આ 3 મુખ્ય ત્યાગ ઇમ્પોર્ટન્ટ છે. ફળ ત્યાગ, હું કરું છું એ ભાવનાનો ત્યાગ, અને આસક્તિનો ત્યાગ, રાગદ્વેષનો ત્યાગ. પછી એમાંથી જ બધા ફાંટા ફૂટે. સમાસેન એટલે એ આગળ એટલી બધી વાર ભગવાને ચર્ચા કરી છે કે હવે ભગવાન ટૂંકાણમાં કહેવા માંગે છે. એટલે 50 થી 55 એમ 6 શ્લોકમાં આ વાતને ભગવાન ટૂંકાણમાં સમજાવવા માંગે છે આપણને. ઇવન આ અધ્યાયમાં બી 13મા થી 17મા શ્લોકમાં ભગવાને આ જ વાત કરેલી હતી. અને 17મા શ્લોકની અંદર કર્મ હું નથી કરતો એવી એ જ્ઞાન યોગની પરિસમાપ્તિ તે 17મા શ્લોકમાં ભગવાને કરી ગયેલા હતા. એ વાતની કે અધિષ્ઠાનમ તથા કરતા કરણમ ચ એમ કરીને સાંખ્ય યોગની વાત, સાંખ્ય એવું ત્યાં લખેલું હતું. સિદ્ધએ સર્વકર્મ, સાંખ્ય કૃતાંતે, વેદાંતની વાત છે ત્યાં. કૃતાંત એટલે વેદાંત, કરવાનો જ અંત આવી જાય. છેવટે મારે કંઈ કરવાનું બાકી નહીં રહે. કારણ કે હું કરું છું એ ભાવને જતી રહે તો એ માણસે પછી કંઈ કરવાનું બાકી રહે નહીં, પ્રાપ્ત થઈ જાય ને. એ સિદ્ધિ, નૈષ્કર્મ્ય સિદ્ધિ પ્રાપ્ત થઈ જાય. હું કરતા નથી એ જ નૈષ્કર્મ્ય સિદ્ધિ. કરતા ભાવ જ જતો રે માણસનો. બધું પરમાત્મા કરાવે છે તેમ હું બોલું છું. પરમાત્મા આ તમને પરમાત્માએ બુદ્ધિ આપી એટલે તમે અહીંયા સૌ આવેલા છો. જાત જાતના કેટલા બધા કામ પડતા મૂકીને તમે અહીંયા આવેલા છે. કોની આજ્ઞાથી, કોની ઈચ્છાથી? પરમાત્માની ઈચ્છા વગર તમે કોઈ અહીંયા આવી શકતે નહીં. ભલે તમારી ઈચ્છા હોય પણ કંઈ પેટમાં દુખી આવે, માથું દુખી આવે, કેવી રીતે આવો? ઘરમાં કોઈને માંદો પડી જાય, અનેક કારણોસર તમે અહીંયા નહીં આવી. છતાં પરમાત્માની ઈચ્છાથી ટોટાલિટી, યુનિવર્સલ સિદ્ધાંતો જે છે, ધી કોસ્મિક લો ઓર ગોડ્સ વિલ, એને લીધે તમે અહીંયા અત્યારે હાજર રહી શકો છો. રાઈટ? એવું તમને સતત જ્યારે ભાન રહે
કોઈ પણ કામ કરતા તમને સતત એ વાતનું ભાન રહે, સભાનતા રહે કે આ કર્મ ઈશ્વરની આજ્ઞા વગર થઈ શકે જ નહીં. હું ધારું તો બી આ કામ પૂરું નહીં થાય મારાથી. તો અત્યારે મારી બોલવાની ક્રિયા પણ ઈશ્વરની આજ્ઞાથી જ સંપૂર્ણ થશે અને તમારી સાંભળવાની ઈચ્છા બી ઈશ્વરની આજ્ઞાને લીધે જ. એટલે thy will be done, not my will be done. એ જ્યારે હૃદયપૂર્વકની ખાતરી થઈ જાય, કરતા ભાવ જતો રહે, ત્યારે આપણે હળવાફૂલ થઈ જઈએ. ત્યારે હું પણ કરતા નથી એટલે મારી જવાબદારી પણ પૂરી, તું પણ કરતા નથી એટલે તું બી જવાબદાર નથી. હું તને સહેલાઈથી માફ કરી શકું, હું મને સહેલાઈથી માફ કરી શકું. એટલે ફિલિંગ ઓફ હર્ટ એન્ડ ફિલિંગ ઓફ ગિલ્ટ બંને જતા રહે. ફિલિંગ ઓફ હેટ્રેડ બી જતું રહે. તસ્ય કો મોહ ક શોક તતો ન વિજુગુપ્સતે યસ્ય સર્વમ આત્મૈવ અભૂત વિજાનત તસ્ય ક મોહ ક શોક, તેનો શું મોહ ને શું શોક પછી. તતો ન વિજુગુપ્સતે, કોઈની જુગુપ્સા કરતો નથી, ધૃણા કરતો નથી, હેટ્રેડ નથી. ક્યારે? જ્યારે બધા એના પોતાના આત્મા જ છે એમ એને લાગે. સર્વભૂતસ્થમ આત્માનમ સર્વભૂતાની છે આત્માની. બધા ભૂત મારા આત્મામાં છે અને મારું શરીર છે તે આખા પરમાત્માની અંદર છે. એટલે બધા આપણે ઈશ્વરના જ અંશ, બધા આત્માઓ છીએ. એવો આત્મભાવ જ્યારે થઈ જાય ત્યારે કોઈ વખત ધૃણા થઈ શકે નહીં, ગુસ્સો આવી શકે નહીં. પછી એક વખત આટલી થસી જાય આ વાત, ત્યારે પછી ખોટો ભાર લઈને હું મારા માથે પાપનો ભાર નહીં નાખ્યા કરું. એ વાત 5મા અધ્યાયમાં 15મા શ્લોકમાં ગુરુ મહારાજે બહુ જ સુંદર સમજાવેલી છે કે આ આપણો આત્મા નિષ્પાપ છે. અને જેમ કોઈ વખતે સોનાની લગડીની ઉપર મળનો ભંડાર પડે, કોઈ ઠાલવી જાય ત્યાં આગળ ઉકરડો, તો બી સોનું ત્યાં છે એમ ખબર હોય તેને હું ધોઈ કાઢું તો જેવો હતો તેવો ને તેવો. એટલે કે તમે આત્મ સ્વરૂપે સદા નિર્દોષ છો. અને આ કેવી ઘટના છે તો કે ચંદનનું ઝાડ હોય એ મૂળે કેવું સુગંધીદાર છે કે નહીં? પણ ચંદનનું ઝાડ જો જંગલમાં કાપેલું પડ્યું હોય અને ઉપર શેવાળ જામી જાય, વરસાદ આવે, ગંધાવા માંડે, તો ચંદનના ઝાડની છાલમાંથી દુર્ગંધ આવવા માંડે. તો એ દુર્ગંધને તમે બહારનું સાફ કરી નાખો, એને ધોઈ નાખો, તો ચંદનમાંથી પાછું નૈસર્ગિક સુગંધ એની આવવા માંડે. કારણ કે નૈસર્ગિક પણ એ નિર્દોષ છે, સુગંધીદાર છે. તો તમારો આત્મા નૈસર્ગિકપણે કેવો છે? સુખડ જેવો છે. એટલે આ દાખલો ઈશાવાસી ઉપનિષદના પહેલા જ શ્લોકમાં શંકરાચાર્ય ભગવાને આપેલો છે, મહારાજે, કે આપણે સૌ આત્મ સ્વરૂપે ચંદન જેવા સુગંધીદાર છે, પણ એક આગંતુક દુર્ગંધ એના પર આવીને છવાઈ ગયેલી છે. તે ઈશ આવાસ્યમ ઇદમ સર્વમ, એટલે આ બધું નિર્દોષ ઈશ્વર જ છે, સચ્ચિદાનંદ ઈશ્વર જ છે. એવી ભાવનાથી તમે જ્યારે એને આચ્છાદિત કરી દો ત્યારે એની દુર્ગંધ જતી રહે અને નૈસર્ગિક સુગંધ એમાંથી બહાર આવવા માંડે. નૈસર્ગિક સોનું જે છે ચળકાટવાળું, તે તેવું તેવું જ રહે છે. ભલે એના ઉપર હિમાલય જેવડો મળનો ડુંગર આવીને પડે તો બી એની નિર્મળતા એમની એમ જ રહી છે. એટલે આપણે સૌ કેવા છીએ? આત્મ સ્વરૂપે કેવા છીએ? આપણે નિર્મળ નિરંજન છીએ. અંજન એટલે શું? કાગળમાં જે આંખમાં જે કાજળ નાખીએ એને શું કહેવાય? અંજન. એટલે નિરંજન એટલે કેવા? નિર્મળ. નિર્મળ. તો આત્મા કેવો છે? નિષ્પાપ છે. આત્મા કેવો છે? કોઈ બી વસ્તુની નૈસર્ગિકતામાં કોઈ કાળે ફરક પડી શકતો નથી. આ કાયદો છે. એટલે સોનાનો જે પીળો છે, ચળકાટ છે, એ આગંતુક પ્રોબ્લેમથી કદાચ ઢંકાઈ જાય તો બી એ જેવો હોય તેવો જ થઈ જાય. સૂર્યનો સ્વભાવ કેવો છે? પ્રકાશ અને અગ્નિ. તો આગંતુક રાહુ જો છવાઈ જાય થોડી વાર અંધાર થઈ જાય. આગંતુક વાદળું આવીને આવે તો પ્રકાશ રોકાઈ જાય. પણ એ થોડી ક્ષણ માટે જ રહે છે. જેવો અજ્ઞાન, જેવું આપણે જ્ઞાનનું આવરણ પ્રકાશ, સૂર્ય પ્રકાશી ઉઠે, વાદળું હટી જાય કે પેલો નૈસર્ગિક પ્રકાશ એનો આવી જાય. એટલે જ્ઞાનનો પ્રકાશ તો કોઈ દિવસ રાહુથી બી ઢંકાતો નથી અને વાદળથી પણ ક્ષણિક જ ઢંકાય છે અજ્ઞાનના આવરણથી. આ બ્રહ્મ એવું છે, આ આત્મા એવો છે, નૈસર્ગિક રીતે નિર્દોષમ હિ સમમ બ્રહ્મ.
તસ્માત બ્રહ્મણી તે સ્થિત. તમે સૌ નિર્દોષ જ છો, યાદ રાખજો. ડોન્ટ હેટ યોર સેલ્ફ. યુ આર બ્રહ્મન. ઇટ ઇઝ અ ફેક્ટ. તમે નિર્દોષ બ્રહ્મ છો એ ફેક્ટ છે. કોઈ વસ્તુ ન હોય તેને બનાવી નથી શકાતી કદાપી. અસતને સત કદાપી બનાવી નથી શકાતું. સત સત જ રહે છે ને અસત અસત જ રહે છે. સત્ય સત્ય જ રહે છે, અસત્ય અસત્ય જ રહે છે. એટલે ભગવાને બીજા અધ્યાયમાં જ કહેલું, ના અસતો વિદ્યતે ભાવ. અસતનો ભાવ વિદ્યમાનતા નથી હોતી, હાજરી નથી હોતી. અને સતનો કદાપી અભાવ નથી, એટલે અવિદ્યમાન નથી થતું. એટલે આપણે રોજ જે અહીંયા પ્રાર્થના કરીએ છીએ, નિરોગી વિદ્યમાનતા પ્રકટ કરે. યુ આર સ્વસ્થ ઓલરેડી. એને પ્રકટ કરવાની છે. બલિહારી વા ઘટકી જાગટ પરકટ હોય. સબ ઘટ રહા બ્રહ્મ ભરપૂરી, ખાલી ઘટ ના કોઈ. સબ ઘટ રહા બ્રહ્મ ભરપૂરી, ખાલી ઘટ ના કોઈ. બલિહારી વા ઘટકી જાગટ પરગટ હોય. એટલે આ પ્રગટ શબ્દ બહુ ધ્યાનમાં રાખવા જોઈએ. ઇટ ઇઝ યોર નૈસર્ગિક સ્વસ્થતા વિચ વિલ બી રિવીલ્ડ નાઉ. સચ્ચિદાનંદતા ઇઝ નૈસર્ગિક. એ આગંતુક વસ્તુ નથી. ઇટ ઇઝ યોર પ્રકૃતિ, ઇટ ઇઝ યોર સ્વભાવ. એ આત્મા અથવા પરમાત્માનો નૈસર્ગિક સ્વભાવ છે. જેમ સૂર્યનો પ્રકાશ એ સ્વભાવ છે. સૂર્યને પ્રકાશ છૂટા પાડી શકાતા નથી, ચંદ્ર અને ચાંદની છૂટા પાડી શકાતા નથી. તેમ તમે અને તમારી સચ્ચિદાનંદતાને છૂટા પાડી શકાતા નથી. ધીસ ઇઝ ધ રૂલ ઓફ થંબ. ધીસ ઇઝ ધ ફંડામેન્ટલ રૂલ. નેવર ફોરગેટ ધીસ ફંડામેન્ટલ રૂલ. કે તમે કેવા છો, જાણો કે નહીં જાણો, સચ્ચિદાનંદ જ છો. રાઈટ. તો અહીંયા 17માં ભગવાને શું કહ્યું? યસ્ય ન અહંકૃત ભાવો. જેને હું કરું છું એવો ભાવ નથી. બુદ્ધિ યસ્ય ન લિપ્યતે. જેની બુદ્ધિ શુદ્ધ નિર્મળ છે. અહીંયા જે હવે શુદ્ધ બુદ્ધિની વાત કરવાના છે તે આ બુદ્ધિ. આવા કર્મયોગથી એની બુદ્ધિ નિર્મળ થઈ જાય છે. એટલે એનું ઇન્ટ્યુશન શુદ્ધ થઈ જાય છે. આપણે ઇન્ટ્યુશનના વખતે બહુ વાતો કરેલી કે આ સ્ફટિકની ઉપર મેસ ચોંટેલી હોય, એ મેસને સાફ કરતા જાવ તેમ તમારી ઇન્ટ્યુઇટિવ બુદ્ધિ એકદમ ચોખ્ખી થઈ જાય. એટલે ક્રિસ્ટલની અંદર તમે બધી ચોખ્ખી વસ્તુ જોઈ શકો. જેમ એક આયનાની અંદર, દર્પણની અંદર જો ધૂળ જામેલી હોય તો તમે તમારું મોઢું જોઈ શકતા નથી. પણ જેવી તમે ધૂળનું આવરણ સાફ કરી નાખો તો તમને તમારું પ્રતિબિંબ ચોખ્ખું દેખાય. એક્ઝેક્ટલી આ ઇન્ટ્યુઇટિવનું દર્પણ એવું છે કે જ્યાં સુધી એ નિર્મળ નથી હોતી, ચિત્ત શુદ્ધિ જ્યાં સુધી થતી નથી, જ્યાં સુધી મળ અને વિક્ષેપ અને અજ્ઞાનનું આવરણ હોય ત્યાં સુધી ઇન્ટ્યુઇશન તમારું કેવું હોય છે? પૂરું વિકસિત થતું નથી. અંતર્જ્ઞાન અને વિવેક જ્ઞાન પૂરું વિકસિત થતું નથી. તો આ બુદ્ધિ યસ્યના લિપ્યતે એટલે શુદ્ધ બુદ્ધિ થઈ ગઈ. હવે એની લેપાતી નથી. એની શાનાથી લેપાઈ જાય? હું કરું છું એવા ભાવથી લેપાઈ જાય. હવે આવું થાય તો શું? આનું ફળ બહુ મહાન આપેલું છે અર્જુન માટે. હત્વા આપીશ ઈમાન લોકા ન હંતી. આ તું યુદ્ધમાં આ બધી સમગ્ર સેનાનો હણી કાઢશે તો બી તને પાપ લાગવાનું નથી. ધેટ મીન્સ હી ઇઝ અ ફ્રી પર્સન નાઉ. એક જ્ઞાની યોદ્ધા છે. એને ખાતરી થઈ ગઈ કે મારા પરમાત્માએ જે વિશ્વરૂપ દર્શન મને કરાવી દીધું 11મા અધ્યાયમાં, એ વિશ્વરૂપમાં ભગવાને મને સાક્ષાત બતાવી આપ્યું કે એ કાળ તરીકે એમણે આ સમસ્ત બધા યોદ્ધાઓને હણી રાખેલા છે, ભીષ્મ, દ્રોણ આદિ સૌને. જો હકીકત એવી છે તો આ સ્ટોરી તો આખી લખાઈ ગયેલી છે પહેલેથી. જો ભગવાને અત્યારે સાક્ષાત બતાવી આપ્યું કે આ ભીષ્મ, દ્રોણ બધા મરાઈ ગયેલા છે, મેં જ મારી રાખેલા છે કાળથી, તો દેટ મીન્સ કે ધ હોલ સિનેમા મૂવી તો પ્રોડ્યુસ થઈ ગયેલું છે અને પ્રોડ્યુસરે બધા થિયેટરમાં મોકલી આપેલું છે જોવા માટે. ગેટ માય પોઈન્ટ? એવું કહેવાય છે કે તુલસીકૃત રામાયણમાં તુલસી એમણે લખ્યું છે ગોસ્વામીએ કે ભગવાન શિવે આ રામાયણ આખું પાર્વતી માતાને કંઈ જ સંભળાવેલું હતું બિફોર રામ વોઝ બોર્ન.
વોટ ડઝ ધેટ મીન? એ ફિલ્મનો રોલ તો ઓલરેડી ડબ્બામાં હતો. ઇટ વોઝ અનફોલ્ડિંગ ઇન ટાઈમ રાઇટ નાઉ. ધ ટાઈમ ઇઝ એન ઇલ્યુઝન. ટાઈમ ઇઝ એન ઇલ્યુઝન. ભૂત, વર્તમાન, ભવિષ્ય એ ટાઈમ ઇલ્યુઝન છે. એવું કાલે મેં એક બેલાબેને જે મારા પર 5મા અધ્યાયનો 16મો શ્લોકનું મોકલેલું, તેમાં છેલ્લું સેન્ટન્સ છે કે ખંડિત સમય એ એક ઇલ્યુઝન છે, એવું આઇન્સ્ટાઈન કહેતો હતો. એવરીથિંગ ઇઝ ઇન ઇટર્નલ નાવ. ગુરુ મહારાજ ઠીકઠેકાણે ગીતામાં આ શબ્દ પ્રયોગ કરી ગયા છે, ઇટર્નલ નાવ, વર્તમાન. આ કાલાતીત છે પરમાત્મા. એ કાલાતીત પરમાત્માને તો બધું અત્યારે જ દેખાય છે, હમણાં ને હમણાં. એટલે એણે 11મા અધ્યાયમાં બતાવી દીધું કે તું મારવા વાળો નથી, નિમિત્ત માત્ર ભવસ્ય સાચીન. એટલે અર્જુનને માટે આ ગીતા હવે નથી ચાલી રહેલી, આપણે માટે ચાલી રહેલી છે. અર્જુન ઇઝ ઓલરેડી એ ફ્રી મેન નાવ. મુક્તસ્ય મુક્તિ, પ્રાપ્તસ્ય પ્રાપ્તિ. એને તો ખબર, એને તો જોયું, આંખે જોયું, હવે શું બતાવવાનું? ભાષણ કોને માટે કરવું પડે જેણે નહીં જોયેલું હોય? ભાષણ કોને માટે છે? જેણે વિશ્વરૂપ નથી જોયેલું એને માટે. પેલા એ તો જોયેલું છે જાતે આંખે કે આ બધા તો મરી ચૂકેલા છે, હું તો નિમિત્ત જ છું. હવે ફોર હિમ ગીતા ઇઝ ઓવર. 11મા અધ્યાયમાં પૂરી થઈ ગઈ એને માટે. અહલ્યા પથ્થર બની ગઈ. રામ આવવાના બાકી હતા, રામનો તો અવતાર બી નહીં થયેલો હતો, ત્યારે અહલ્યા પથ્થર થઈ ગયેલી. અને ત્યારે એને શ્રાપ મુક્તિ માટે કહેવામાં આવેલું કે રામાવતારમાં રામ આવીને તારા પગ ટચ કરશે ને યુ વિલ અગેન બીકમ હ્યુમન બીંગ. સ્ટોરી વોઝ ઓલરેડી ધેર, ઓલરેડી રિટન. એન્ડ ધેન વી સે આઈ એમ ડુઈંગ, આઈ એમ ડુઅર, આઈ એમ ડુઈંગ, આઈ એમ ડુઅર. આ બધું મેં બધું આ બધું તમે જુઓ ને, અહીંયા દોરી લોટો લઈને આવેલો ને મેં બધું આ બનાવ્યું. બધા બાપાવા કહે ને પોયરાઓને, મેં ગરીબી જોઈ છે, તમે ક્યાં જોઈ છે? તો હથવા આપી ઈમાન લોકા ન હંતી. આ જ્ઞાન યોગનો નૈષ્કર્મ્ય સિદ્ધિ અહીંયા બતાવેલી છે ભગવાન. અને અહીંયા તો આ તો હવે નૈષ્કર્મ્ય સિદ્ધિ વળી પાછું રિપીટ કરી લે. એમને ખબર છે કે આ ભૂલી જાય છે બિચારા, મેમરી પાવર એટલો બધો નથી, એટલે રિપીટ કરે છે. રિપીટેશન ઇટસેલ્ફ ઇઝ નિધિધ્યાસન. વોટ ઇઝ શ્રવણ? અત્યારે શ્રવણ ચાલી રહ્યું છે. રેકોર્ડિંગ ઇઝ હેપનિંગ રાઇટ નાઉ ઇન યોર બ્રેઇન. ધેટ ઇઝ શ્રવણ. એન્ડ વોટ ઇઝ નિધિધ્યાસન? replaying. Replay is નિધિધ્યાસન. તો ભગવાન ઇઝ સો કાઇન્ડ કે એ વારંવાર 5મા અધ્યાય, 3જો અધ્યાય, 7મો અધ્યાય, 9મો અધ્યાય, 13મો અધ્યાય, હી ઇઝ રિપીટિંગ જ્ઞાન યોગ ફોર યુ એન્ડ મી. 14મો અધ્યાય હી ઇઝ રિપીટિંગ. હી ઇઝ સો કાઇન્ડ કે નિધિધ્યાસન એન્ડ શ્રવણ બોથ હી ઇઝ પ્રોવાઇડિંગ સાયમલ્ટેનિયસલી ટુ યુ. This is already a નિધિધ્યાસન now. This is not a fresh શ્રવણ. This is a repetition. પુનરાવર્તન જ છે. શ્રવણ સાથે નિધિધ્યાસન સાથે જ ચાલી રહેલું છે તમારું, અને મનન બી સાથે જ ચાલી રહેલું છે. યુ આર સો બ્લેસેડ. જે લોકો એમ કે હવે 18મા અધ્યાયમાં જે લોકો પહેલા જ 50મા શ્લોકમાં જ આવીને મારું આ સાંભળવા બેસશે, એનું કેમનું કરશું? એ લોકોએ 16મા અધ્યાયમાં અધિકાર પ્રાપ્તિ તો કરી નથી હજુ. સમદમ તિતિક્ષા યમ નિયમ કશું કર્યું નથી. અને હવે શ્રવણ મનન નિધિધ્યાસન સીધું કરે તો ચાલે કે નહીં ચાલે? અધિકાર વગર બુદ્ધિ નિર્મળ થઈ નથી હજુ. ભગવાન બહુ કરુણાળુ છે. હવે આ 50મા શ્લોકમાં બ્રહ્મ શું છે તે કહે છે, અને 51, 52, 53માં સાધના શું છે તે પછી કહે છે. ઊંધું કરવાના છે. કેમ કે રહી ગયેલા હોય તો બી વાંધો નહીં, ડોન્ટ વરી, યુ આર ઓલ માય ચિલ્ડ્રન. પહેલું તને શ્રવણ મનન નિધિધ્યાસન કરાવી દઉં, અને હવે તું છે તે પાછળથી અધિકાર પ્રાપ્તિ કર, ધ્યાન હવે કર. ઈ સો કાઇન્ડ. કરુણા સિંધુ. હવે એનું ગુજરાતી આપણે આખું આ આપનોતી તથા કૌંતેય સમાસે ન એવ મેં નિબોધ. નિબોધ એટલે બોધ. નિશ્ચયપૂર્વક બોધ કર. નિશ્ચયપૂર્વક જ્ઞાન થશે તને.
એટલે જ્ઞાનમાં નિષ્ઠા થશે તારી. માટે ગુજરાતી જે જ્ઞાન યોગની પરાનિષ્ઠા છે, પરાકાષ્ઠા, પરાનિષ્ઠા એટલે જ્ઞાનની પરાકાષ્ઠા. અને જ્ઞાનની પરાકાષ્ઠા ત્યારે શું થાય? સર્વ કર્મ અખિલમ પાર્થ જ્ઞાને પરિસમાપ્ય થાય. એટલે બધા જ કર્મો તમારા ભસ્મસાત થઈ જાય. સર્વ કર્માણી જ્ઞાનાગ્નિ ભસ્મસાત કુરુતે, બધા પૂર્વ કર્મ તમારા ભસ્મસાત કરી નાખે એવું આ જ્ઞાન છે બ્રહ્મનું. અહમ બ્રહ્માસ્મિ એવું આ જ્ઞાન છે. એ જ્ઞાનમાં જ્યારે તારી સ્થિત પ્રજ્ઞતા થઈ જાય, તારી પ્રજ્ઞા સ્થિર થઈ જાય, તારી વિવેક બુદ્ધિ અને બરાબર તારા અંતર્જ્ઞાનની મદદથી, ઇન્ટ્યુઇશનને લીધે, સુધરેલા ઇન્ટ્યુઇશનથી જ્યારે બરાબર તારો ગ્રાસ્પ આવી જાય કે આ જે શાસ્ત્રમાં સર્વ કાંઈ બ્રહ્મ છે તે બ્રહ્મ હું જ છું, આ સચ્ચિદાનંદ બ્રહ્મ છે તે હું જ છું, એવું જ્યારે હું બ્રહ્મ છું એવું ધ્યાન થાય ત્યારે એ અપરોક્ષ જ્ઞાન કહેવાય. હું છું, એ હું છું, આઈ એક્ઝિસ્ટ એન્ડ આઈ નો દેટ આઈ એક્ઝિસ્ટ. કેન યુ ફીલ ધીસ? આઈ એક્ઝિસ્ટ. આઈ ડોન્ટ એક્ઝિસ્ટ જેને લાગતું હોય તે આવતું છો કરે. આઈ ડોન્ટ એક્ઝિસ્ટ, હું નથી એવું કોને લાગે? દીકરા લાગે જ તને? સોહમ કુમાર યંગેસ્ટ વન, હું નથી એવું લાગે જ તને હમણાં? આંખ મીચી દે, આંખ મીચી દે. તું છે કે નથી હમણાં? હું છું કે હું નથી? હું છું એમ લાગે છે? તારી પોતાની વાત કરું છું, સાંભળનારની, સોહમ કુમારની વાત કરું છું. સોહમ કુમારને એવું અત્યારે જ્ઞાન થાય છે કે હું છું? આંખ નીચ્યા પછી શરીર તો દેખાતું નથી હવે. હું છું એમ ખ્યાલ આવે છે? લિસન ટુ મી કેરફુલી. બહુ સિમ્પલ સવાલ છે. સિમ્પલ સવાલની બહુ ઇન્ટેલિજન્સ તારી દોડાવતો નહીં. હું અત્યારે છું એવું તને ભાન થાય છે? એવું જાણ થાય છે કે હા હું જાણું છું હું છું? હું છું એવું અત્યારે તને જાણ થાય છે ને હમણાં? હું નથી એવું તને થાય છે હમણાં? થઈ શકે એવું? હું નથી એવું થાય? પૂછી જો તારી જાતને હમણાં, આંખ મીચીને પૂછ કે હું નથી. હસવું આવી ગયું ને તને? ઇટ્સ એ જોક, ઇટ્સ એ જોક. હું નથી જો એમ તું કે તો ઇટ બીકમ્સ એ જોક, લાફેબલ જોક. હસવું આવે એવો જોક થઈ જાય. હું નથી કે એટલે બોલતાની સાથે જૂઠો એમ કહેવાય. શું કહેવાય? બોલતાની સાથે જૂઠો કોણ કહેવાય? હું નથી એમ કે કોઈ તો શું કહેવાય? મારા મોઢામાં જીભ નથી એમ બોલ. ઇટ ઇઝ એક્ઝેક્ટલી લાઈક ધેટ. તો આ જે આપણને ગુરુજી કહે છે બીજા અધ્યાયના કોઈ એકાદ શ્લોકની અંદર 29 કે 39 શ્લોકમાં 5 પ્રકારના અંતર્જ્ઞાનની વાત ગુરુજી કરે છે, પરમહંસ યોગાનંદજી. કે આ શરીર હું છું એવું બધાને આંખ મીચીને બી ખબર પડે છે. બરાબર? તો એ આપણું જે બહારનું શરીર છે અન્નમય કોષ, એના સંબંધીનું આપણું અંતર્જ્ઞાન છે. પછી આંખ મીચીને બી આપણને ખબર પડે છે કે ભાઈ મારો શ્વાસ ચાલી રહેલો છે, તો એ પ્રાણમય કોષમાં મારું અંતર્જ્ઞાન છે કે હું આ શ્વાસ લઈ રહેલો છું. એ ખોટું છે, જો કે પછી સમજાવશે કેમ ખોટું છે. પણ એ ભાન આપણને થઈ શકે છે આંખ મીચીને બી. આંખની જરૂર નથી પડતી, કાનની જરૂર નથી પડતી. મારા મનના વિચારોને હું જોઈ શકું છું. હમણાં હું છું ને હું નથી ની ભાનગડ ચાલી, એ તારા મનમાં વિચાર હતા ને, એ બધા હું છું કે નહીં એ મનમાં વિચાર તરીકે આવ્યો ને, એ વિચારને તું જોઈ શક્યો ને, તારા જાણવામાં સીધે સીધા આવી ગયા ને. આપ સૌ સાંભળનારને આ બધા વિચારો, આ ગીતાના હમણાં જે પ્રવચન ચાલી રહ્યું એના અનુસંધાનમાં જે કંઈ વિચારો આવે છે એ તમારા સાક્ષાત અનુભવમાં આવી જાય છે ને, ડાયરેક્ટ પ્રત્યક્ષ અનુભવમાં આવે છે ને. વિચારોને તમે સાક્ષાત જોઈ શકો છો કે નહીં? એક્ઝેક્ટલી. ગુસ્સો આવે તો તમે સાક્ષાત અનુભવો છો કે નહીં? સુખની લાગણી થાય તો સાક્ષાત આ મારું સુખ છે એમ ખબર પડે જ કે નહીં?
તો શંકરાચાર્ય મહારાજ કહે છે કે આ એટલી સીધી સાદી વાત છે કે આ હું છું, આ ચૈતન્ય હું છું, આ ચૈતન્ય જ હું છું, આ જીવંત ચૈતન્ય જ હું છું. એ એટલી સુસ્પષ્ટ વાત છે, સુગમ વાત છે, એટલી બધી પ્રત્યક્ષ વાત છે કે 9મા અધ્યાયમાં જે શ્લોક છે એને શંકરાચાર્ય મહારાજે અહીંયા ટાંકેલો છે કે 9મા અધ્યાયનો બીજો શ્લોક, $210 પાનું. જો આ શંકરાચાર્ય મહારાજ એક શબ્દ બી ખોટો મૂકતા નથી. જો શું કે છે, આવી ગયું, નીકળી ગયું 210 પાનું, બીજો શ્લોક 9મા અધ્યાય. રાજવિદ્યા, આ બ્રહ્મવિદ્યા કેવી છે? હા, રાજવિદ્યા છે. રાજગુહ્યમ, રાજાઓને જ ખબર હતી પહેલા, જનક જેવા, રામચંદ્ર, કૃષ્ણ એવા રાજાઓને જ ખબર હતી. પવિત્રમ ઇદમ ઉત્તમમ, ઉત્તમમાં ઉત્તમ જ્ઞાન છે આ બ્રહ્મવિદ્યાની જે વાત 50મા શ્લોકથી 56 શ્લોકમાં કરવાના છે ભગવાન, એ આ રાજવિદ્યાની વાત છે, બ્રહ્મવિદ્યાની વાત છે. તો એ કેવી છે? બહુ અઘરી છે કે કંઈ એવું? ના 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 ના, અઘરું નથી, જરાય અઘરું નથી. તો કેવું છે? પ્રત્યક્ષ અવગમમ, પ્રત્યક્ષ અનુભવમાં આવે. સોહમ જેવા, સોહમ જે પહેલી વાર અહીંયા ક્લાસમાં આવ્યો એને બી ખ્યાલ આવી ગયું કે હું છું ને હું જાણું છું કે હું જીવતો છું, હું જીવતો છું હમણાં, એમ તને ખ્યાલ આવી ગયો ને? એટલે અત્યારે તું હસ્યો એટલે તને એક સુખ થયું, બરાબર કે નહીં? એટલે હું સુખી છે એવી લાગણી તને થઈ, એ તારા પ્રત્યક્ષ અનુભવમાં આવીને, જેમ આંખે તું મને જોઈ રહેલો છે એટલી જ પ્રત્યક્ષ રીતે તને હસવું આવી ગયું ને. હું નથી એમ બોલતા, મારા મોઢામાં જીભ નથી બોલતા, હસવું આવી ગયું ને તને, તો એક સુખની લાગણી થઈ ગઈ નહીં તને? મજા આવી ગઈ નહીં? તો એ મજા આવી તે પ્રત્યક્ષ લાગણી હતી કે નહીં? સુખની હતી. તો અહીંયા બહુ સાંભળજો, બહુ શાંતિથી સાંભળજો, બહુ શાંતિથી સાંભળજો. પ્રત્યક્ષ અવગમમ, તમારા પોતાના અનુભવમાં, સાંભળનારના અનુભવમાં આવે એવી વસ્તુ છે. જો તમારા અનુભવમાં, સોહમના અનુભવમાં લાવ્યા પછી આ વાત કરી રહેલો છે. ટ્રાય ટુ અન્ડરસ્ટેન્ડ મી. જેણે બાપ જન્મારામાં પહેલા બ્રહ્મસૂત્ર નથી જોયેલું તેના અનુભવમાં બ્રહ્મ આવી ગયું. હવે ધર્મ્યમ, આ સ્વધર્મ છે. સ્વધર્મ ને પરધર્મ એટલે શું ભાઈઓ? આત્મા વિષયનો જે ધર્મ છે તે સ્વધર્મ છે. યુ ગેટ ધ રિયલ પોઈન્ટ, ઇઝોટેરિક મિનિંગ ઓફ સ્વધર્મ. પેલા બ્રાહ્મણ, ક્ષત્રિય, ડાક્ટર એ સ્વધર્મની વાત નથી. આ જે ધર્મ વડે તને તારા આત્માનો સાક્ષાત્કાર થાય, તને સેલ્ફ રિયલાઇઝેશન થાય, ધેટ ઇઝ યોર સ્વધર્મ. ગેટ માય પોઈન્ટ? એન્ડ વોટ ઇઝ પરધર્મ? જે જ્ઞાન ઇન્દ્રિયો વડે થાય છે અને વિષય તરફ મને ખેંચી જાય છે આસક્તિને કારણે, કે હા ઘારી ખાધેલી તો હજુ યાદ આવે છે, હવે ઘરે જઈને પાછી ઘારી લઈ આવી છે, પાછી ભૂસું જોડે ખાવી છે પાછી. ગયા મહિનાની તો વાત છે, હજુ ચાંદની પડવો ને બધું. હવે સાલમ પાક ખાવો છે, ગયા વર્ષે ખાધેલો. અરે શું સાલમ પાક હતો! અરે ઘરે ઓર્ડર આપીને બનાવેલો, બધો મેવો નાખેલો, ફર્સ્ટ ક્લાસ. અમારો જે બનાવે છે તમારો ના બનાવે. ઓકે, તો પ્રત્યવસગમ્યમ ધર્મ્યમ. તો પરધર્મ શું થયો? ગારી, સાલમ પાક. એ શું થયું? ઇન્દ્રિયનો ધર્મ છે તે પરધર્મ છે, કૌરવોનો ધર્મ છે તે પરધર્મ છે, અને પાંડવોનો વિવેક જ્ઞાન વાળો ધર્મ છે, ધર્મના પક્ષે જે છે આખી સેના, કે જે આત્મજ્ઞાન તરફ લઈ જાય છે આખી નાખી સેના, ધેટ ઇઝ સ્વધર્મ. યુ ગેટ માય પોઈન્ટ નાવ? એટલે ગયા વખત સુધી જે લેક્ચર કરેલું તે જો આ લેક્ચર નહીં સાંભળે, હી વિલ મિસ ધ બિગ પોઈન્ટ. જો આ લેક્ચર કોઈ નહીં સાંભળે અને ગયા વખત સુધીનું ને તે પહેલાંની જે ગામઠી ભાષામાં હું જે બોલ્યા કરતો હતો, ખોટી ગુજરાતી ભાષામાં, તે જ જો સાંભળે તો કે આને કંઈ આવડતું નથી.
there is a development of, there is full development of the subject. આવ્યું મારું સાંભળવા આવ્યું એટલે દત્તાત્રેય ભગવાનનો કૂતરો ઉપર નહીં જાય ને જોઈ આવો ભાઈ. ના બારણા બંધ છે ને. હા, હવે આગળ ચાલીએ. પ્રત્યક્ષ અવગમ્યમ. આ પ્રત્યક્ષ અવગમ્યમ હોવાથી આને શાસ્ત્ર અપરોક્ષ અનુભૂતિ કહે છે. ઇન્દ્રિયોથી જે અનુભવ થાય છે તે આંખથી અનુભવ થતો હોવાથી અક્ષ, પ્રત્યક્ષ. તમે મને જોયેલા છે એ પ્રત્યક્ષ છે. પછી અનુમાનથી કઈ સિદ્ધ થાય કે હા બ્રહ્મ છે, તો એ અનુમાન થાય, એ પરોક્ષ જ્ઞાન થાય. એટલે ગુરુજી મને કહે કે બ્રહ્મ છે ને હું માની લો, બિલીફ ઇઝ નોટ અનુભવ. ઇટ ઇઝ માય બિલીફ કે ગોડ ઇઝ. લગ્ન થતા પહેલા સવાલ પૂછેલો જે કઈ કન્યાઓ આવતી તેને, ભગવાનમાં માનો છો કે નહીં? એટલે તે વખતે હું બી ખાલી માનતો જ હતો અને પેલી બી માનતી જ હતી કે ભગવાન છે કે નહીં. એને ખાતરી હતી કે આને જો હું ના પાડીશ તો આ મન નહીં પડે, એટલે એને હા પાડી દીધેલી. સો બિલીફ ઇઝ વન થિંગ. અને હમણાં સોહમે જે અનુભવ કર્યો, સુખનો અનુભવ કર્યો, પોતાના હોવાનો અનુભવ કર્યો, પોતાના હોવાની સભાનતાનો અનુભવ કર્યો, ધેટ ઇઝ અનુભવ. અને એ અનુભવ 5 ઇન્દ્રિયોની અતીત હતો, ઇન્દ્રિયાતીત અનુભવ હતો, માટે એને ઇન્ટ્યુટિવ નોલેજ કહેવામાં આવે, અંતર્જ્ઞાન કહેવામાં આવે. ગેટ માય પોઈન્ટ? એ ઇન્ટ્યુટિવ નોલેજ જ્યાં સુધી હું છું ત્યાં સુધી હોય ત્યાં સુધી એને સાસ્મિતા ઇન્ટ્યુશન કહેવામાં આવે.